હેલો ફ્રેન્ડ્સ, બજારમાં સ્ટ્રોબેરી ખૂબ જ સરસ મળે છે, તો આપણે આજે બનાવીશું કેફે સ્ટાઇલ સ્ટ્રોબેરીનો થીક શેક, એ પણ આઈસ્ક્રીમ અને એસેન્સ વગર. એના માટે મેં 2 પેકેટ સ્ટ્રોબેરીના લીધા છે અને 1 પેકેટ દૂધનું લીધું છે. દૂધ એકદમ ચિલ્ડ લીધું છે અને એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. ક્રશ કર્યા બાદ એને ખાંડ નાખીશું. ખાંડને સ્વાદ પ્રમાણે નાખીશું, કેમ કે સ્ટ્રોબેરી ઓલરેડી થોડી સ્વીટ હોય છે, એટલે સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું અને ખાંડ નાખ્યા બાદ એને ફરીથી ક્રશ કરી લઈશું. ક્રશ કર્યા બાદ તમારો સ્ટ્રોબેરીનો થીક શેક તૈયાર થઈ ગયો છે. એને ઠંડો જ ગ્લાસમાં સર્વ કરીશું. સર્વ કરતી ફેરી એને ઉપરથી થોડાક સ્ટ્રોબેરીના ટુકડા નાખીશું અને સ્ટ્રોબેરીથી ડેકોરેટ કરીશું. આ છે કેફે સ્ટાઇલ સ્ટ્રોબેરીનો થીક શેક. એ કેફે કરતાં ખૂબ જ સ્વાદમાં સરસ લાગે છે. એકવાર આ રીતે બનાવીને જોજો કેવો લાગ્યો છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ બીજી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. બાય.